आशा की किरण। તમે અતિ હોશિયાર હો, બધી બાબતમાં ક્વોલિફાઈડ હો, એટલા તમારા સંતાનો ન પણ હોય તો પણ વારે વારે વાત એને સંભળાવશો નહીં. તને કાંઈ નથી આવડતું, તું આમ નથી, તું આમ નથી, આમ નથી. નહીં બેટા, અમે તારે જેવડા અત્યારે અમને ખબર ન પડતી, અમે અનુભવી નહોતા, અમે ધીમે ધીમે કરતા અનુભવી થયા. આવા આવા શબ્દો તમે બોલશો તો જેટલા તમે હોશિયાર છો ને એટલો જ તમારો પરિવાર, તમારા સંતાનો હોશિયાર થઈ જશે. બહુ સાચું, બહુ જરૂરી છે. આ બધી ચીજ બહુ જરૂરી છે. તને નથી આવડતું, નથી આવડતું, નથી આવડતું તો એને કાંઈ નહીં આવડે. અને એટલો બધો ડિપ્રેશનમાં એ જતો રહેશે માણસ, પોતાની જિંદગીમાંથી હતાશ થઈ જશે. તે હું તમને એમ કહું, તમારા સંતાનોને કોણ વધારે સફળ કરી શકશે? તમે જ, તમે જ. સ્વામી જ્યારે સભા જીતવા જતા ત્યારે એમ કહેતા હતા, કૃપાનાથ, વડોદરા તો છોટી કાશી કહેવાય, માલિક ત્યાં કેવી રીતે વિજય પ્રાપ્ત થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, તમે ચિંતા નહીં કરતા, અમે તમારી સાથે છે. એક વાત. બીજી વાત, જે વખતે વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરે જતા હતા એ વખતે વચ્ચે પહોંચ્યા સ્વામી ચિંતિત થયા. સ્વામીની ચિંતા થવા માંડી કે આ તો વડોદરા છોટી કાશી કહેવાય છે. રખેન કોઈ વિદ્વાન એવો પ્રશ્ન પૂછે ને મારથી ઉત્તર નહીં થાય તો? અને આ ચિંતા થતાની સાથે સ્વામી આર્તનાથથી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. ભગવાન શ્રી એ વખતે વડતાલ બિરાજતા હતા. ભારી સભામાં કહ્યું કે વડોદરા મોકલેલા મુક્તાન સ્વામી મૂંઝાયા છે, માટે અમારે વડોદરા જવું પડશે. બોલતા દિવ્ય સ્વરૂપે વડોદરા આવ્યા અને સ્વામીને દર્શન આપીને કીધું, સ્વામી શા માટે ચિંતા કરો? અમે તમને કઈને મોકલ્યા છે? વિદ્વાનો પોસાય તેવો પ્રશ્ન પૂછશે, અમે તમારી જીભના ટેરવા પર બેસી ઉત્તર આપશું. સ્વામી, વડોદરામાં તમારો જ વિજય થશે. મારે તમને થોડાક ઊંડાણમાં લઈ જવા છે. અને મુક્તાન સ્વામી વડોદરા સભા જીતીને આવ્યા પછી એ વિજય કોને કર્યો કહેવાય? જય સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ. સાચું ખોટું? કારણ કે અહીંયાથી વડતાલથી કઈ મોકલ્યા હતા, પાછા દિવ્ય દર્શન આપીને કીધું, સ્વામી ચિંતા કરતા નહીં, તમારી જીભના ટેરવા પર બેસીને અમે વિજય અપાવશું. વિજય અપાયો એટલે સીધી જ રીતે ભગવાન સ્વામિનારાયણનો પોતાનો વિજય છે ને. તેમ છતાંય મુક્તાન સ્વામી વડોદરા સભા જીતીને આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને સમાચાર મળતાની સાથે કેટલા બધા સંતો ભક્તોને સાથે લઈને સામે ગયા. અને સ્વામી જ્યારે દંડવત કરવા માંડ્યા ને ત્યારે એકદમ આગળ વધીને ભેટ્યા. સ્વામી શું થયું? બોલો, કરો વાત. સ્વામી શું થયું? કૃપાનાથ, વડોદરામાં આપનો વિજય થયો. અને પ્રસન્ન થયેલા ભગવાન સ્વામિનારાયણે સ્વામીને મસ્તક હાથ મૂક્યો, ખૂબ સ્વામીની પ્રશંસા કરી કે સ્વામી એવા તાકાત વાળા છે, બૃહસ્પતિ સમાન. જ્યાં મુક્તાન સ્વામી જાય ત્યાં પરાજય તો 100 ગાંવ દૂર. કેટલી સ્વામીની પ્રશંસા કરી. અને કેટલાય ચરણારવિંદ સદગુરુ મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ આપ્યા. એ આપણને વ્યવહારની પદ્ધતિ શીખડાવી. શું શીખડાવ્યો? વ્યવહારની પદ્ધતિ શીખડાવી. ભલે તમે સલાહ આપ્યો, તમે, કારણ કે તમારો અનુભવ છે, તમે સલાહ આપી, તમે કાર્ય કર્યું, તમે રૂપિયા આપ્યા, બધું જ કર્યા પછી પણ તમારા સંતાનો જ્યારે સફળ થાય ને ત્યારે યશ સંતાનોને આપજો, યશ સંતાનોને આપજો. ભલે દાખલો તમારો હોય તેમ છતાં યશ એને આપજો. અને પછી તમે જોજો પરિવારમાં કેવું પ્રેમનું નિર્માણ થાય, अद्भुत निर्माण था। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।